વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીના વિડિયોઝની અંદર આપણે જે મૂળભૂત રાશિઓ હતી, સાધિત રાશિઓ અને જે પૂરક રાશિઓ હતી એ બધા વિશેની ચર્ચાઓ કરી. એટલે જે ચેપ્ટરનું નામ હતું કે ભાઈ એકમ પદ્ધતિ અને માપન, તો એની અંદર અહીંયા એકમ પદ્ધતિઓ જે છે બરોબર છે એના વિશેની અત્યાર સુધી આપણે ચર્ચા કરતા હતા. જેમાં આપણે મૂળભૂત રાશિઓ જોઈ. મૂળભૂત રાશિની જે પ્રથમ 3 રાશિઓ છે, લંબાઈ, દળ અને સમય, એના વિશેની આપણે માહિતી અત્યાર સુધી લીધી. આજના વિડિયો લેક્ચરની અંદર હવે આપણે ધીરે ધીરે માપન તરફ જશું. હવે માપન એટલે શું થાય? ધેટ ઇઝ મેઝરમેન્ટ. ઇંગ્લિશમાં એને મેઝરમેન્ટ કહેવાય. હવે કોઈ પણ જગ્યાએ જ્યારે તમે કોઈ વસ્તુ ખરીદો છો અથવા તો લે વેચ કરો છો તો બધી જગ્યાએ માપન હોય છે. આપણે સવારથી શાકભાજી લઈએ તો ત્યાંથી લઈને સોનાની ખરીદી કરીએ ત્યાં સુધીની માપન પદ્ધતિઓ હોય છે. આપણને ખબર છે કે શાક બકાલોવાળો જે છે એ 5 kg છે એ એમને એમ નથી દઈ દેતો, એ માપન કરે છે. એની પાસે માપવા માટે ત્રાજુ હોય છે, સાધન હોય છે. તો આ બધી પદ્ધતિઓ વિશે આપણે આજે વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો માપન જે છે એ જે મેઝરમેન્ટ છે, તો બધી વસ્તુઓ, બધી જેટલી પણ રાશિઓ આપણે ભવિષ્યમાં ભણશું કે જેમ જેમ આપણે આગળ ભણતા જઈશું એમ ખ્યાલ આવશે કે જે માપન છે તો એ બધી રાશિઓને માપવા માટે એક પર્ટિક્યુલરી મેથડ છે, એક પર્ટિક્યુલરી એકમ છે અને એ બધી વસ્તુઓ માપવા માટેના અલગ અલગ સાધનો પણ છે. જેમ આપણે જોયું હતું કે ભાઈ લંબાઈ છે એને માપવા માટે આપણી પાસે સ્કેલ તો અવેલેબલ હતી, પણ સાથે સાથે જે વધારે સારી રીતે માપવા માટે વર્નિયર કેલિપર પણ હતું, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ પણ હતો, સાથે સાથે સ્પેરોમીટર જે છે બરોબર છે, સ્પેક્ટ્રોમીટર જે છે, તો એ રીતે પણ અલગ અલગ સાધનો જે છે એ અલગ અલગ રાશિઓ માપવા માટે યુટિલાઇઝ થાય છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે માપન વિશેની માહિતી લેશું. માપન દરમિયાન આપણને જે અલગ અલગ ફેઝ એટલે કે જે અલગ અલગ એરર, ત્રુટીઓ આવે છે એના વિશેની માહિતી લેશું અને આ ત્રુટીઓને દૂર કરવા માટે આપણે કયા કયા પ્રયત્નો કરી શકીએ છીએ એના વિશેની ચર્ચા કરશું. તો ચલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી જે વિડિયો લેક્ચર્સ હતા એની અંદર આપણે એકમ પદ્ધતિ તેમજ જે મૂળભૂત એકમો હતા એટલે કે મૂળભૂત રાશિ અને તેના એકમો, એ ઉપરાંત સાધિત રાશિ, તેના એકમો અને પૂરક રાશિ તેમજ તેના એકમો વિશે ચર્ચા કરી. આ સંપૂર્ણ જે વિભાગ છે એ ચેપ્ટરનો જે એકમ પદ્ધતિ છે એની અંદર સમાવેશ થાય છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે હવે એનો બીજો ભાગ એટલે કે માપન વિશે ચર્ચા કરશું. તો બેઝિકલી માપન એટલે શું થાય કે જ્યારે આપણે કોઈ પદાર્થ અને તેના ગુણધર્મનું અવલોકન કરીએ અને એ અવલોકનોને આપણે સંખ્યા વડે અથવા તો કોઈ ગણતરી વડે દર્શાવીએ, સાથે સાથે એ અવલોકન મેળવવા માટે આપણે જે કાંઈ સાધનોનો ઉપયોગ કરીએ કે પદ્ધતિનો ઉપયોગ કરીએ, તો આ બધી વસ્તુઓને માપન અને માપન પદ્ધતિઓ કહેવાય છે. ઓકે, એટલે કે માની લ્યો કે ભાઈ અગર તમારે કોઈ પદાર્થ છે તો એ પદાર્થની લંબાઈ મેળવવી હોય તો લંબાઈ મેળવવા માટે આપણે એના અવલોકનો લઈએ. તો એ અવલોકન લેવા માટે આપણે જનરલી માપપટ્ટીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ માપપટ્ટીની ગણતરીઓ જે કાંઈ આપણે કરતા હોઈએ છીએ તો એ બધા જે અવલોકનો છે એ બધા અવલોકનો
જે આપણને લંબાઈ વિશેની માહિતીઓ આપે તો એ આખી જે છે એ માપન અને માપન પદ્ધતિમાં આવશે. માપનને બેઝિકલી ઇંગ્લિશની અંદર મેઝરમેન્ટ કહેવાય. ઓકે, એટલે જે મેઝરમેન્ટ જે માપન થશે, જે કાંઈ બી આપણે અવલોકનો લેશું તો એ બધા અવલોકનો જે છે એ મેઝરમેન્ટ એટલે કે માપન તરીકે ઓળખાશે. બેઝિકલી જે ફિઝિક્સ હોય છે તો ફિઝિક્સની અંદર જ્યારે પણ પ્રયોગો થાય છે, બરાબર છે, તો એ પ્રયોગો દરમિયાન આપણે વિવિધ અવલોકનો લેવાના હોય છે અને આ અવલોકનો જ્યારે પણ આપણે લેતા હોઈએ છીએ ત્યારે આપણે માપન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અથવા તો માપનનો ઉપયોગ કરીએ છીએ. હવે બેઝિકલી જે માપન અથવા તો માપન પદ્ધતિની અગર તમે વાત કરી, બરાબર, તો માપન પદ્ધતિમાં આપણે બે શબ્દનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેમાં સૌપ્રથમ જે છે એ છે એક્યુરસી અને બીજો વર્ડ છે પ્રિસિઝન. તો એક્યુરસી એટલે શું થશે તો કે ભાઈ ચોકસાઈ, અને પ્રિસિઝન એટલે કે સચોટતા. હવે કોઈ પણ અવલોકન આપણે કેટલું ચોક્કસ માપીએ છીએ એ એની શું થશે, એક્યુરસી થશે. અને જ્યારે સચોટતા છે એટલે કે પ્રિસિઝન છે, કે આપણે જે અવલોકનો લઈએ છીએ એ અવલોકનોમાં આપણે કેટલી સચોટતા એટલે કે પોઈન્ટ પછી દશાંશ પદ્ધતિ અનુસાર અથવા તો દશાંશ એકમો કેટલા સુધી આપણે લઈ શકીએ છીએ એ એની શું કહેવાશે, સચોટતા કહેવાય. ફોર એક્ઝામ્પલ, અગર આપણે એક્યુરસીને વ્યાખ્યાયિત કરવી હોય, હવે જ્યારે આપણે એક્યુરસીની વાત કરીએ છીએ તો એક્યુરસીનો મતલબ શું થાય. હવે માની લ્યો કે કોઈ એક પદાર્થ છે. હવે આ પદાર્થની લંબાઈ જે છે એ ઓલરેડી આપણને આપેલી હોય, ફોર એક્ઝામ્પલ 6 સેન્ટીમીટર. હવે આ પદાર્થ માટે આ જે 6 સેન્ટીમીટર છે એ એની સાચી કિંમત કહેવાશે, અથવા તો જેને આપણે ટ્રુ વેલ્યુ કહીએ. હવે માની લ્યો કે કોઈ વિદ્યાર્થીને આ પદાર્થનું એના લંબાઈનું અવલોકન કરવા માટે કહેવામાં આવે અને જો એને આપણે કોઈ માપપટ્ટી આપીને એ અવલોકન કરવાનું કહીએ અને જો એ એનું અવલોકન કરે અને જ્યારે એની વેલ્યુ 5.9 સેન્ટીમીટર આવે તો આ જે માપન હશે, આ જે કિંમત હશે એને માપન કિંમત અથવા તો મેઝર્ડ વેલ્યુ કહેશું. હવે એક્યુરસી એટલે શું થાય તો કે જ્યારે માપન કિંમત જે છે એ સાચી કિંમતની કેટલી નજીક છે એ દર્શાવવા માટે આપણે એક્યુરસી શબ્દનો યુઝ કરીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે વિદ્યાર્થીએ અવલોકન લીધું કે ભાઈ 5.9, તો એ 6 થી બહુ જ નજીક કહેવાય, એટલા માટે આ જે છે એ વધારે શું કહેવાશે, એક્યુરસી કહેવાય. હવે માની લ્યો કે જો આનું અવલોકન જે છે એ 5.5 સેન્ટીમીટર હોય તો આ જે કિંમત છે એ મૂળ કિંમત અથવા તો જે સાચી કિંમત છે એનાથી ખૂબ દૂર છે. એટલા માટે આ જે અવલોકન છે એની એક્યુરસી કેવી કહેવાશે, ખૂબ ઓછી કહેવાય. એટલે કે એક્યુરેસી એટલે કે ચોકસાઈની વ્યાખ્યા હું કઈ રીતે આપી શકું કે ચોકસાઈ એટલે શું થાય કે જ્યારે માપન કિંમત અથવા તો માપન અવલોકન જે છે એ માપન કિંમત સાચી કિંમતની કેટલી નજીક છે અથવા તો સાચા અવલોકનની કેટલી નજીક છે એ એની શું થશે, ચોકસાઈ થશે, અથવા તો એક્યુરસી જે કહીએ એ એની એક્યુરસી થશે. એટલે કે કેટલી નજીક છે એ તેની ચોકસાઈ દ્વારા દર્શાવી શકાય. ઓકે, હવે એ જ રીતે પ્રિસિઝનની વાત કરીએ
તો પ્રિસિઝન જે છે એના માટે આપણે ગુજરાતી વર્ડ સચોટતા લઈએ. હવે સચોટતા અથવા તો પ્રિસિઝન છે એ શું છે? હવે માની લ્યો કે તમારી પાસે કોઈ સાચી કિંમત છે, એટલે કે ટ્રુ વેલ્યુ. હવે આ ટ્રુ વેલ્યુની અંદર માની લ્યો કે તમે અવલોકન લીધા અને એટલે કે મેઝર્ડ વેલ્યુ તમે લીધી. હવે આ જે મેઝર્ડ વેલ્યુ છે એ પોઈન્ટ પછીના કેટલા ડિજિટ સુધી એટલે કે કેટલા દશાંશ સુધી આપણને કિંમત આપે એ એની શું કહેવાશે? સચોટતા કહેવાય. ફોર એક્ઝામ્પલ અગર આપણે વાત કરીએ તો માની લ્યો કે આ જે છે એ આપણા ફૂટપટ્ટીની સ્કેલ છે, બરાબર, જે ફૂટપટ્ટી ઉપર આંકા હોય છે એ. ફોર એક્ઝામ્પલ અહીંયા 0 હોય અને અહીંયા 1 સેન્ટીમીટર હોય તો આપણને ખબર છે કે આ જે મૂલ્ય થશે એ કેટલાનું થશે? 0.1 સેન્ટીમીટર થશે. એનો મતલબ એમ થયો કે જે આ માપપટ્ટી છે એના દ્વારા તમે નાનામાં નાનું એકમ જે છે, નાનામાં નાનું મૂલ્ય એ કેટલું મેઝર કરી શકો? તો કે 0.1 સેન્ટીમીટર. પણ અગર જો તમે વર્નિયર કેલિપરની વાત કરો તો વર્નિયર કેલિપરની અંદર જ્યારે આપણે માપન કરીએ છીએ તો વર્નિયર કેલિપરની અંદર જે છે એ જે 1 સેન્ટીમીટર જે છે 0 થી લઈને 1 સેન્ટીમીટર, તો આ 1 સેન્ટીમીટરના પણ 10 ભાગ થાય છે. એટલે એનો મતલબ એમ થયો કે ભાઈ 0.1 સેન્ટીમીટરના પણ 10 ભાગ થાય એટલે કે એક જે નાનામાં નાનો કાપો હશે એ 0.01 સેન્ટીમીટર સુધીનું આપણને શું આપશે? માપન આપશે. એટલે કે તમે જુઓ, અગર આપણે સાદી સ્કેલથી માપ્યું હોત તો આપણને પોઈન્ટ પછી એક ડિજિટની જે વેલ્યુ છે એ આપણને મળે. પણ જ્યારે આપણે વર્નિયર કેલિપરથી માપીએ છીએ ત્યારે આપણને પોઈન્ટ પછીના 2 ડિજિટ સુધી શું કરી શકે છે? આન્સર મળી શકે છે. એટલે આ રીતે જ્યારે પણ આપણે કોઈ સાધનની સચોટતા જોઈએ કે એ કેટલા પોઈન્ટ પછીના ડિજિટ છે એ આપણને આપે છે, એ અવલોકન આપે છે, એ એની શું થશે? સચોટતા થશે અથવા તો પ્રિસિઝન થશે. ઘણી વખત પ્રિસિઝનને એ પણ કહેવામાં આવે છે કે જે પુનરાવર્તિત થતા જે અવલોકનો છે એ અવલોકનોને પણ ઘણી વખત શું કહેવામાં આવે છે? તો કે ભાઈ પ્રિસિઝન કહેવામાં આવે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ અગર કોઈ અવલોકન આપણે લઈએ છીએ અને વારંવાર એ અવલોકન જે છે એ રિપીટ થતું હશે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક પદાર્થ લીધો. હવે આ પદાર્થ જે મેં કીધું હતું કે ભાઈ આની ફોર એક્ઝામ્પલ લંબાઈ છે એ 6 સેન્ટીમીટર છે, બરાબર. પણ જ્યારે આપણે માપીએ છીએ ત્યારે ફોર એક્ઝામ્પલ 5.7 સેન્ટીમીટર આવે છે. બીજું અવલોકન લઈએ છીએ ત્યારે પણ 5.7 સેન્ટીમીટર આવે. ત્રીજું અવલોકન લઈએ ત્યારે પણ 5.6 સેન્ટીમીટર ફોર એક્ઝામ્પલ આવે છે. ચોથું અવલોકન લઈએ ત્યારે 5.7 સેન્ટીમીટર આવે. એનો મતલબ જે 5.7 સેન્ટીમીટર છે એ પુનરાવર્તિત થાય છે. એટલે જે સાધન છે એ સાધન દ્વારા જે માપન કરવામાં આવે છે એ કમ્પેરેટિવલી રિપીટ થાય છે. એટલે કે એ વધારે શું હશે? સચોટ હશે. ઓકે, એટલા માટે એ જે સાધન હશે એ વધારે શું હશે? પ્રિસાઇઝ હશે ઓર પ્રિસિઝન વાળું હશે. ઓકે, તો આ રીતે આપણે અગર એક્યુરસી અને પ્રિસિઝન વચ્ચે જો સમજૂતી લેવી હોય તો આપણે માત્ર એક વસ્તુ એ રીતે યાદ રાખીશું કે એક્યુરસી એટલે શું થાય? તો કે જે મૂળ કિંમત છે એ મૂળ કિંમતની નજીક જે આપણું માપન કિંમત છે એ માપન કિંમત કેટલી નજીક છે મૂળ કિંમત કરતાં, એ એની શું હશે? એક્યુરસી હશે. અને જે માપન કિંમત છે એ માપન કિંમત આપણે વધુમાં વધુ કેટલી સચોટતાથી લઈ શકીએ છીએ એ એનું પ્રિસિઝન હશે. ઓકે, એટલે આમ બી કહી શકીએ કે ભાઈ પુનરાવર્તન કેટલી વખત થાય છે એ પણ એની સચોટતા થશે, બરાબર. જેટલું સચોટ હશે એટલું એ પુનરાવર્તન સારું કરશે, બરાબર, જે અવલોકનો હશે એ. તો આ રીતે એક્યુરસી એટલે કે ચોકસાઈ અને પ્રિસિઝન
એટલે કે સચોટતા વિશે આપણે માહિતી લીધી, જેની અંદર માપન પદ્ધતિમાં આ બંને વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે. બરાબર, ઘણી વખત જે છે એ એક એક્ઝામ્પલ દ્વારા આપણે એક્યુરસી અને પ્રિસિઝનનો ક્વેશ્ચન છે એ પરીક્ષામાં પૂછાય છે. ફોર એક્ઝામ્પલ, અગર તમને ખ્યાલ હોય તો કે આર્ચરીની એક ગેમ આવે છે જેની અંદર આ રીતે સર્કલ હોય છે અને આ સર્કલના કેન્દ્રને તીરની મદદથી આપણે શું કરવાનું હોય છે તો કે એને તીરની મદદથી ભેદવાનું હોય છે. એટલે કે એ જે તીર છે એ કેન્દ્રની નજીક લાગે તો એ પ્રમાણે આપણને પોઈન્ટ્સ મળે. હવે માની લ્યો કે આની અંદર મારે એક્યુરસી અને પ્રિસિઝનની વાત સમજવી હોય તો કઈ રીતે સમજી શકાય? તો જે રીતે કેન્દ્રની નજીક હશે એમ એ કેન્દ્ર છે એ આપણા માટે શું થશે? સાચું મૂલ્ય થશે. અને જે બહારનું સર્કલ છે એ આપણા માટે શું થશે તો કે ભાઈ મેઝર્ડ વેલ્યુ એટલે કે માપન મૂલ્ય. બરાબર, તો માની લ્યો કે એક તીર અહીંયા લાગ્યું, એક તીર અહીંયા લાગ્યું, એક તીર અહીંયા લાગ્યું, એક તીર અહીંયા લાગ્યું. તો હરેક વખતે જે છે એ તીરનું સ્થાન અલગ અલગ જગ્યાએ છે, એટલે કે કોઈ પણ પ્રકારની સમાનતા નથી. અને જે આપણું જે સચોટ અથવા તો ચોકસાઈવાળું જે મૂલ્ય છે એમાં પણ માત્ર એક જ તીર છે. મતલબ કે આ કેનું ઉદાહરણ થઈ શકે તો કે ભાઈ લેસ એક્યુરસી અને લેસ પ્રિસિઝન. એટલે કે એની અંદર ચોકસાઈ પણ જે છે એ ઓછી છે અને સાથે સચોટતા પણ કેવી છે? ઓછી છે. હવે એ જ રીતે માની લ્યો કે ભાઈ એકથી ઘણા વધારે જે છે એ તીર છે એ કેન્દ્રની નજીક લાગે છે. એટલે કે આપણું જે મૂલ્ય અથવા તો આપણે જે તીર ચલાવ્યા એ સાચા કિંમતની ખૂબ નજીક છે. એટલા માટે આપણે શું કહેશું? હાઈ એક્યુરસી, પણ સાથે એનું પુનરાવર્તન પણ વધુ થયેલું છે. એટલા માટે એને શું કહેશું? હાઈ પ્રિસિઝન. ઓકે, હવે માની લ્યો કે ઘણી વખત એવું થાય કે જે બહારના વિસ્તારમાં છે ઘણા તીર લાગે છે પણ કેન્દ્ર તરફ ઓછું હોય છે. તો આપણે આના માટે શું કહેશું કે પુનરાવર્તન તો થાય છે પણ એ સાચા મૂલ્યની નજીક નથી. તો એટલા માટે આપણે શું કહેશું? લેસ એક્યુરસી બટ હાઈ પ્રિસિઝન. તો આ રીતે આ ઉદાહરણની મારફતે આપણે જે એક્યુરસી એટલે કે જે ચોકસાઈ છે એ અને પ્રિસિઝન એટલે કે સચોટતા જે છે એના વિશે આપણે ચર્ચા કરી અને એના જે ઉદાહરણ છે એ આપણે સમજ્યા. સૌથી જે બીજી બાબત જે છે જે માપન પદ્ધતિમાં આપણે જોવાની છે એ છે ત્રુટિ એટલે કે એરર. હવે એરર અથવા તો ત્રુટિ જે છે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો કે જ્યારે તમે કોઈ સાચા મૂલ્ય અથવા તો સાચી કિંમત અને જે માપન કિંમત એટલે કે મેઝર્ડ વેલ્યુ છે, હવે આ બંને વચ્ચેનો જે તફાવત હોય છે, જે ડિફરન્સ હોય છે, એને આપણે શું કહેશું? ત્રુટિ કહેશું એટલે કે એરર. ઓકે, હવે માની લ્યો કે આપણે જે એક્ઝામ્પલ લીધો એની જે આપણે વાત કરીએ તો જે એક પદાર્થ હતો કે જેની લંબાઈ છે એ 6 સેન્ટીમીટર હતી. બરાબર, પણ આ જે છે એની શું થશે? સાચી કિંમત થશે. પણ આપણે જ્યારે માપી ત્યારે આપણને જે લંબાઈ મળી એ 5.8 સેન્ટીમીટર મળ્યું. તો અગર મારે આ જે કિંમત છે 5.8 એ મારા માટે માપન કિંમત થશે. તો માની લ્યો કે આના માટે મારે ત્રુટિ કેવી હોય તો હું શું કહી શકું કે ભાઈ 6 માઇનસ 5.8 એટલે શું થશે? 0.2 સેન્ટીમીટર. તો આ 0.2 સેન્ટીમીટર મારા માટે શું કહેવાશે? ત્રુટિ એટલે કે એરર કહેવાશે. ઓકે, તો આ રીતે જે માપન છે એના માપન પદ્ધતિમાં જે ત્રુટિ છે એ પણ બહુ મહત્વનું એક પદ છે. બરાબર, આપણે જનરલી જ્યારે પણ પ્રયોગો જોતા હોઈએ છીએ ત્યારે આપણી હંમેશા એક વસ્તુ એવી હોવી જોઈએ કે ભાઈ ત્રુટિનું મૂલ્ય બને ત્યાં સુધી ઓછું આવવું જોઈએ, જેથી કરીને આપણે સાચા મૂલ્યની ખૂબ નજીક જે છે એ આપણા અવલોકનો લઈ શકીએ. હવે જે એરર છે એટલે કે ત્રુટિ જે છે એના 3 બેઝિક પ્રકાર છે.
ત્રુટિ છે એ શૂન્ય પણ હોઈ શકે, ત્રુટિ જે છે એ ધન પણ હોઈ શકે, અને ત્રુટિ જે છે એ ઋણ પણ હોઈ શકે. ઓકે, તો શૂન્ય જે ત્રુટિ હોય છે, બરાબર, ઝીરો એરર જેને કહેવાય. હવે આ ઝીરો એરર એટલે શું થાય? તો કે જો તમારી સાચી કિંમત જેટલી હોય એટલી જ તમારી માપન કિંમત આવે, બરાબર, તો એ તમારા માટે શું થશે? તો કે ઝીરો એરર થશે. આને ઘણી વખત સાધનના દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે એક સ્કેલ છે, બરાબર. હવે આ સ્કેલમાં ફોર એક્ઝામ્પલ 0 થી 1 સેન્ટીમીટરના કાપા છે. હવે જ્યારે આપણે બીજી સ્કેલ સાથે આને સરખાવીએ છીએ, બરાબર, અને એ સેમ સ્કેલ જે છે એ એના 0ની સાથે જ 0 છે મેચ થઈ જાય, અને 1ની સાથે જ 1 મેચ થાય, તો આ બંને વચ્ચે કોઈ જાતનો તફાવત નથી, એટલા માટે એમાં ઝીરો એરર છે એમ કહેવાય. અને આ જે વસ્તુ આપણે કરી, એટલે કે એક જે માપન છે એની સાથે બીજું કોઈ માપન છે સરખાવ્યું, ઓકે, અને એ જો માપન જે છે એ સ્ટાન્ડર્ડ માપન હોય અને એની સાથે આપણે જ્યારે આપણા માપનને સરખાવીએ ત્યારે આ પ્રોસેસને કેલિબ્રેશન કહેવાય. બરાબર, કેલિબ્રેશન એટલે શું થાય? કે સરખાવવું. ઓકે, તમે જોયું હશે કે ભાઈ પેટ્રોલ પંપમાં શું થાય કે ઘણી વખત એનું જે પેટ્રોલ માપવાનું જે 1 લીટરનું કેન હોય છે, તો આ 1 લીટરના કેનમાં એ લોકો શું કરશે? સૌથી પહેલાં પેટ્રોલ છે ભરી લેશે. પછી આ જે 1 લીટરનું જે મૂલ્ય આવ્યું એની સાથે એ લોકોએ જે મીટરની અંદર જે રીડિંગ લીધા હોય, ફોર એક્ઝામ્પલ એની અંદર 1 લીટર બતાવતું, તો આ બંનેનું શું થાય છે? સરખામણી થાય છે. તો આ જે વસ્તુ કરે છે એને કેલિબ્રેશન કહેવાય. કેલિબ્રેશન જનરલી કોઈ સ્ટાન્ડર્ડ બ્યુરોની અંદર જ જોવા મળે છે, બરાબર છે. જેટલી પણ આપણે માપનના જે કાંઈ સાધનો છે એને હર 5 વર્ષે આપણે કેલિબ્રેશન કરાવવાનું હોય, કેલિબ્રેટ કરાવવાનું હોય, કે જેથી કરીને એના દ્વારા જે કાંઈ બી માપન થાય છે તો એ ચોક્કસ છે એ આપણને ખ્યાલ આવે. ઓકે, તો આ જ રીતે જ્યારે ધન ત્રુટિ અથવા તો ધન એરર માટે અગર આપણે જોઈએ તો જનરલી ધન ત્રુટિને પોઝિટિવ એરર કહેવાય છે. તો અગર વાત કરીએ કે ભાઈ જેમ માની લ્યો કે જે આપણો પદાર્થ હતો એ 6 સેન્ટીમીટરનો હતો, બરાબર, તો આ 6 સેન્ટીમીટરમાંથી આપણે જ્યારે માપ્યું ત્યારે 5.8 સેન્ટીમીટર માપ્યું. તો એના માટે આપણે જ્યારે ત્રુટિની ગણતરી કરી તો આપણને પ્લસ 0.2 સેન્ટીમીટરની શું મળી? એરર. એનો મતલબ કે જ્યારે આપણે એ ફૂટપટ્ટી દ્વારા કોઈ પણ બીજા પદાર્થની લંબાઈ લેશું તો એની જે લંબાઈ મળે એની અંદર આપણે 0.2 સેન્ટીમીટર શું કરવા પડશે? એડ કરવા પડશે, એટલે કે ઉમેરવા પડશે, બરાબર. તો આ જે ત્રુટિ જે છે એને પોઝિટિવ ત્રુટિ કહેવાય. ઓકે, એવી જ રીતે અગર હું નેગેટિવ ત્રુટિની વાત કરું તો ઋણ ત્રુટિની વાત કરું, બરાબર, નેગેટિવ એરર, તો આ નેગેટિવ એરર માટે પણ આવી જ રીતે થાય. ફેર ખાલી એટલો છે કે આનું જો આપણે ઊંધું કરી નાખીએ, ફોર એક્ઝામ્પલ આપણને આપ્યું હોય 5.8 સેન્ટીમીટર, પણ આપણે જ્યારે માપન કરીએ ત્યારે 6 સેન્ટીમીટરનું આપણને મળે, તો જે ત્રુટિ હશે એ કઈ રીતે આવશે? તો કે ભાઈ 5.8 માઇનસ 6, તો માઇનસ 0.2 સેન્ટીમીટર જે છે એ આપણને ત્રુટિ મળશે. એનો મતલબ કે હવે માની લ્યો એ ફૂટપટ્ટીથી તમે અગર કોઈ પણ પદાર્થ અથવા તો બીજી કોઈ લંબાઈ તમે માપી, તો એ લંબાઈની અંદર તમારે 0.2 સેન્ટીમીટર શું કરવા પડશે? ઓછા કરવા પડશે, એટલે કે બાદ કરવા પડશે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? નેગેટિવ એરર. તો આ રીતે જ્યારે પણ આપણે ત્રુટિ જે છે, બરાબર છે, આ ત્રુટિ જ્યારે આપણે સાધનમાં જોઈએ છીએ ત્યારે આ અવલોકનો લેતી વખતે એ સાધનોની અંદર સૌથી પહેલાં આપણે ત્રુટિ ચકાસવાની હોય છે કે જે સાધન છે એની ત્રુટિ કઈ છે? શૂન્ય ત્રુટિ છે, ધન ત્રુટિ છે કે ઋણ ત્રુટિ. અને બેઝિકલી જ્યારે પણ આપણે અવલોકન જ્યારે લખીએ છીએ, ફોર એક્ઝામ્પલ અગર મારે કોઈ લંબાઈ છે એ લખવી છે, તો એ લંબાઈને લખતી વખતે આપણે શું લખી શકીએ? તો કે લંબાઈને આપણે L દ્વારા દર્શાવીએ તો L બરાબર
માની લ્યો કે આ જે પદાર્થ હતો એને આપણે 6 સેન્ટીમીટર કીધું, બરાબર, અને એની અંદર એરર આપણને 0.2 સેન્ટીમીટર મળી. તો એ મારે અગર લખવું હોય તો હું શું કેવી રીતે લખીશ? તો કે ભાઈ 6 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર. ઓકે, જેની અંદર આ જે પ્રથમ જે કિંમત છે એ કાં તો સાચી કિંમત હોય, એટલે કે ટ્રુ વેલ્યુ હોય, અથવા તો જે માપન દ્વારા મેળવેલી હોય એ માપન કિંમત પણ હોઈ શકે ઘણી વખત. ઓકે, અને જે સેકન્ડ જે સંખ્યા છે એ તમારા માટે શું થશે? ત્રુટિ થશે. એ આઈધર પ્લસ ઓર માઇનસ છે, એ બંને હોઈ શકે. ઓકે, તો આ રીતે આપણે જે ત્રુટિ જે છે એના વિશેની આપણે માહિતી જોઈ. જે ત્રુટિ છે આ એકદમ જે છે એ પ્રેક્ટિકલ એપ્રોચ છે, બરાબર છે, કે જ્યારે પણ આપણે પ્રેક્ટિકલના સંદર્ભમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એ એરર એટલે કે ત્રુટિ વિશેની માહિતી જે છે એ આપીએ છીએ. ઓકે, હવે જ્યારે પણ આપણે એરરની વાત આવે એટલે કે ત્રુટિ, ત્યારે બેઝિકલી ત્રુટિ જે છે એને બે રીતે વર્ગીકૃત કરેલી છે, બરાબર. જેમાં પહેલી કેટેગરી છે વ્યવસ્થિત ત્રુટિ એટલે કે સિસ્ટમેટિક એરર, અને બીજી છે અવ્યવસ્થિત ત્રુટિ એટલે કે રેન્ડમ એરર. બેઝિકલી જે એરર જે છે અથવા તો જે કાંઈ માપન પદ્ધતિઓ છે એ ઔદ્યોગિક વિભાગમાં જે જગ્યાએ તમારે અવલોકનો લેવાના હોય છે, બરાબર છે, જેમ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ થઈ ગયું, જ્યાં વસ્તુઓ બનતી હોય છે, તો અથવા તો જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય, તો એ જગ્યાએ આ પ્રકારની ત્રુટિ જે છે એને આપણે અવલોકિત અથવા તો એનું અવલોકન કરી શકીએ. તો વ્યવસ્થિત ત્રુટિ એટલે શું થાય? હવે માની લ્યો કે તમે કોઈ પણ રેન્ડમલી 10 પદાર્થ લીધી, બરાબર. હવે આ 10 પદાર્થનું તમે અવલોકન કર્યું અને દરેક અવલોકનની અંદર અગર તમને સમાન રીતે ત્રુટિ મળતી હોય, બરાબર, તો એ સમાન રીતે જ્યારે ત્રુટિ તમને મળે છે તો એ પ્રકારના જે ત્રુટિ હોય એને આપણે વ્યવસ્થિત ત્રુટિ કહી શકીએ. અને એ જ રીતે માની લ્યો કે તમે કોઈ 10 પદાર્થ લીધા અને એ 10 પદાર્થનું તમે અવલોકન કર્યું અને દરેક અવલોકન જે છે એ દરેક અવલોકનની અંદર તમને જુદા જુદા મૂલ્ય મળે છે. તો એ જુદા જુદા મૂલ્યના આધારે તમને જે જુદી જુદી ત્રુટિ મળે છે તો એના સંદર્ભમાં એ પ્રકારની જે ત્રુટિઓ આવે એને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય, એટલે કે રેન્ડમ એરર કહેવાય, બરાબર. હવે બેઝિકલી જ્યારે વ્યવસ્થિત ત્રુટિની વાત કરવામાં આવે તો વ્યવસ્થિત ત્રુટિની અંદર જે છે એ 3 પ્રકારના જે ત્રુટિ છે એનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે તો વ્યવસ્થિત જે ત્રુટિ છે તો એની અંદર 3 ત્રુટિઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં પહેલી ત્રુટિ છે સાધનની ત્રુટિ, ત્યારબાદ પદ્ધતિ ની ત્રુટિ અને ત્યારબાદ આવશે વ્યક્તિગત ત્રુટિ. એટલે કે જ્યારે અગર કોઈ આપણે અવલોકન લઈએ છીએ અને એ અવલોકનના સાધનમાં જ જો ત્રુટિ હોય, બરાબર છે, ફોર એક્ઝામ્પલ આપણે ફૂટપટ્ટી લીધી, સ્કેલ લીધું, બરાબર, પણ એની અંદર જ જો ત્રુટિ હોય, એ સાધનમાં જ જો કોઈ પ્રોબ્લેમ હોય તો એ સાધન દ્વારા આપણે જેટલી પણ વસ્તુને માપશું અથવા તો જેટલા પણ અવલોકન લેશું તો એ બધાની અંદર છે એની ત્રુટિ આવશે. તો આ પ્રકારની જે ત્રુટિ છે એને શું કહેવાય? સાધન દ્વારા અથવા તો સાધનની ત્રુટિ કહેવાય. તો ઘણી વખત જે છે એ સાધનની ત્રુટિને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? તો કે ભાઈ જે કાંઈ સાધન તમે લ્યો છો અવલોકન માટે, તો અવલોકન પહેલાં અને પછી જે છે એને વ્યવસ્થિત રીતે સાફ કપડાથી એની જે છે એ સફાઈ રાખવી, બરાબર છે. દર જે 5 વર્ષે જ્યારે પણ કેલિબ્રેશન કરવામાં આવે ત્યારે વ્યવસ્થિત એનું કેલિબ્રેશન કરવું, ઓકે.
અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે શું કરી શકીએ, એ સાધનને બદલાવી શકીએ, એટલે કે એને ચેન્જ કરી શકીએ, રિપ્લેસ કરી શકીએ. તો આ રીતે આપણે શું કરી શકીએ, સાધનની ત્રુટિ જે છે એને આપણે ઓછી કરી શકીએ. એ જ રીતે અગર પદ્ધતિની ત્રુટિ જોઈએ તો પદ્ધતિની ત્રુટિ એટલે શું થાય, તો કે જે અવલોકન જે પદ્ધતિથી લેવામાં આવે છે એ પદ્ધતિમાં જો કોઈ ખામી રહેતી હોય તો એને આપણે શું કહેશું, પદ્ધતિ દ્વારા મળતી ત્રુટિ કહેશું. ફોર એક્ઝામ્પલ, અગર આપણને ખબર છે કે ભાઈ અગર મારે શરીરનું તાપમાન માપવું છે તો થર્મોમીટરનો જે છે એ આપણે યુઝ કરીએ, પણ આ થર્મોમીટર જે છે એ બેઝિકલી આપણે આપણા જે જીભ હોય તો એ જીભની નીચે રાખવામાં આવે છે. ઓકે, અને એના દ્વારા જે આપણને તાપમાન મળે છે એનું આપણે અવલોકન લેતા હોઈએ છીએ. હવે માની લ્યો કે તમે જીભની નીચે નહીં પણ જીભની ઉપર રાખ્યું અને એના દ્વારા તમે થર્મોમીટરનું કોઈ પણ અવલોકન લીધું, તો એ પદ્ધતિની મિસ્ટેક અથવા તો એ પદ્ધતિની ખામીના હિસાબે શું થશે કે તમારું અવલોકન જે છે જે પ્રમાણે આવવું જોઈએ એ પ્રમાણે ન આવે. તો એ પદ્ધતિ દ્વારા શું મળેલી કહેવાય, ત્રુટિ મળેલી કહેવાય. ઓકે, તો આ રીતે પદ્ધતિ દ્વારા પણ ઘણી વખત છે એ આપણને આપણા અવલોકનોમાં ત્રુટિ જે છે એ જોવા મળે છે. અને ત્યારબાદ આવે છે વ્યક્તિગત ત્રુટિ. હવે વ્યક્તિગત ત્રુટિ એટલે શું થાય, હવે માની લ્યો કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર છે, તો વ્યક્તિની ભૂલના હિસાબે ત્યાં ત્રુટિ રહેતી. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે, હવે એને આંખમાં ચશ્માના નંબર હોય, બરાબર છે, હવે જ્યારે તે અવલોકન લેતો હોય અને ત્યારે એને જો માની લ્યો કે ચશ્મા ના પહેર્યા તો એ અવલોકન જે છે એ એને બહુ સ્પષ્ટ રીતે દેખાય નહીં, અને બહુ સ્પષ્ટ રીતે દેખાય નહીં એટલે એ જે કાંઈ અવલોકન લખશે એ મૂળ અવલોકન કરતાં કંઈક અલગ હશે, અને એટલા માટે ત્યાં શું સર્જાશે, ત્રુટિ સર્જાય છે. ઘણી વખત શું થાય કે ભાઈ વ્યક્તિનો જે છે મૂળ ખરાબ હોય, તો એ મૂળ ખરાબ હોય ત્યારે પણ એ પોતાનું માપન જે બહુ સ્પષ્ટ રીતે લઈ નથી શકતો હોતો. ઓકે, તો એના હિસાબે પણ જે ત્રુટિ છે એ જોવા મળે છે. તો આજે 3 પ્રકારની વ્યક્તિગત ત્રુટિઓ જે છે અથવા તો 3 પ્રકારની જે વ્યવસ્થિત ત્રુટિઓ જે છે એ વ્યવસ્થિત ત્રુટિની અંદર જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો આ 3 પ્રકારની જે ત્રુટિઓ છે એને આપણે કંટ્રોલ પણ કરી શકીએ, બરાબર છે, એને સુધારો પણ કરી શકીએ છીએ, અને એની અંદર આપણે બને ત્યાં સુધી એ પ્રકારની જે ત્રુટિઓ છે એને આપણે ઓછી પણ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ જે એક્ઝામ્પલ જે છે અથવા તો નેક્સ્ટ જે પ્રકાર છે એ છે અવ્યવસ્થિત ત્રુટિ. હવે અવ્યવસ્થિત ત્રુટિમાં શું થાય કે કોઈ પણ જે પેરામીટર છે એમ આઈડેન્ટિફાઈ ન હોય, એટલે કે દરેક અવલોકન વખતે આપણને અલગ અલગ શું મળતી હોય છે, તો કે ભાઈ અલગ અલગ ત્રુટિના મૂલ્ય મળતા હોય છે. માટે આ જે ત્રુટિ છે એને આપણે કંટ્રોલ કરી શકતા નથી. એટલે કે જો અવ્યવસ્થિત ત્રુટિ હોય તો એના માટે કાં તો તમારે આખી જે છે મેથડ ચેન્જ કરવી પડે, બરાબર છે, અથવા તો તમારે આખી જે અવલોકનની પદ્ધતિઓ છે, અવલોકન કરવાની રીત છે એ બદલાવી પડે. અને અવ્યવસ્થિત ત્રુટિ જે છે એને આપણે નિયંત્રિત કરી શકતા નથી. તો આ રીતે આપણે જે છે, બરાબર છે, તો જે એરર છે અને એ એરર જે છે માપન માટે અને જે માપન પદ્ધતિઓ છે એના માટે શું મહત્વનું છે એ આપણે આજના વિડિયો લેક્ચરમાં જોયું. તો આ રીતે આપણે જે છે એ એરર અને એ એરર દ્વારા જે માપન પદ્ધતિ છે તો એ માપન પદ્ધતિમાં ત્રુટિ અને ત્રુટિનું શું મહત્વ છે એના વિશેની ચર્ચા આપણે આજના વિડિયો લેક્ચરમાં કરી. આનાથી વધારે આગળ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ મિત્રો.